ભાગવતને સાંભળી તમે બધાએ છે, આ કાંઈ પહેલી વાર તમે નથી સાંભળતા. કેટલાય તો એના ઘરે 5-5, 6-6 ભાગવતો કરી હશે. ઘણા લોકોએ ભાગવત સાંભળી છે ને, તો બદલાવ પરિવર્તન કાં નથી આવ્યું? કઈ પરિવર્તન આવવું જોઈએ. પરિવર્તન શું છે? ભાગવતથી શું બદલાશે? તમે એમ કહો મહારાજ બદલાવું કઈ રીતે? તો યાદ રાખજો, ભાગવતથી તમારા વિચારો બદલાશે. પરિવર્તન તમારા વિચારોનું આવશે. એનું કારણ તમને કહું, તમે બધા સતત વિચારો કરો છો. જ્યારે ઉઠો ને, આંખો ખોલો ને, પેલો વિચાર શરૂ થાય. પેલી શરૂઆત ક્યાંથી થાય? આજે શું કરવાનું, આજે આમ કરશું, આજે તેમ કરશું. ઉઠતા ભેગા બીજા કાંઈ કામ નથી કરતા, આપણે વિચાર કરીએ છીએ. એટલે જ આપણી પરંપરા છે, ઉઠીને તરત શું કરવાનું? હાથના દર્શન કરવા. આ આપણા ઋષિઓના વિચાર છે. સવારે ઉઠીને તરત ભગવાનને યાદ કરવો. અને આપણું ઊંધું છે, સવારે ઉઠીને આપણે આપણા ધંધા અને વ્યવસાયને યાદ કરીએ. અહીંયા ઉઘરાણી કરવાની છે, અહીંયા આટલા દેવાના છે. એ બહુ સારી વાત છે. આપણા પરંપરા ત્રિકાળ સંધ્યાની પરંપરા હતી ને. પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજી, દાદાજી, સ્વાધ્યાય પરિવાર. આ વ્યક્તિની મહાન ક્રાંતિ તમે જુઓ. એને ઘરે ઘરે ગીતાજીને આપી છે. ગીતાજીના શ્લોક ઘરે ઘરે નાના નાના છોકરાઓ તમે જુઓ.